ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગો તેમજ ગંદકીના કારણે થતા રોગોનું પ્રમાણ વધતું હોય છે. આ ચોમાસા દરમિયાન પણ છેલ્લા એક સપ્તાહ દરમિયાન અત્રેની SSG હોસ્પિટલ વડોદરા ખાતે ડેન્ગ્યુના કુલ 23 કેસ નોંધાયેલ છે અને ઝાડા ઉલટીના દૈનિક 4 થી 5 કેસોનું એવરેજ જણાઈ રહી છે. ઓપીડીમાં પણ સામાન્યતઃ વધારો થયો છે. હાલમાં 1800 થી 2000 દર્દીઓની દૈનિક ઓપીડી નોંધાઈ રહી છે. આ બાબતે હું જાહેર જનતાને એટલી જ અપીલ કરવા માંગુ છું કે ચોમાસા દરમિયાન ગંદકી ટાળો, સ્વચ્છતાનું કાળજી રાખો. સહેજ પણ આજુબાજુ ગંદકી દેખાય કે ખાબોચિયા ભરાયેલા દેખાય તો તેને આપણા તરફથી બનતી કોશિશ કરી એને દૂર કરીએ અને સ્વચ્છતા જાળવીએ. સ્વચ્છતા જાળવવામાં આવશે તો જ આપણે રોગથી બચી શકીશું. આ ઉપરાંત પૌષ્ટિક આહાર પણ લેવામાં આવે એવી મારી અપીલ છે. છેલ્લા એક અઠવાડિયાના કેસીસ છે. દૈનિક 2 ની આસપાસ ડેન્ગ્યુના કેસીસ નોંધાઈ રહ્યા છે.